આપણે મીઠું નાખી ભાત બનાવી લીધા છે। હવે આપણે કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે। જીરું છે, પાંદડા છે અને ડુંગળી, મરચાં અને ટમેટા છે। સિમ્પલ ભાત આપણે બનાવવાના છે નાસ્તા માટે। પાંદડા નાખી દીધા છે। હવે આપણે જીરું નાખીએ। હવે આપણે ડુંગળી નાખીએ, બંને ચડવા દઈશું। ડુંગળી અને મરચાં ચડી ગયા છે। હવે આપણે ટમેટા નાખી દઈશું, ટમેટાને આપણે ચડવા દઈશું। હળદર નાખી દઈશું, પૂરું નાખી દઈશું આપણે, હલાવી નાખીશું। અડધી ચમચી લાલ મરચું નાખીશું પાવડર, થોડુંક મીઠું નાખી દઈશું। ટમેટા ચડી ગયા છે। હવે આપણે ભાત નાખી દઈશું। ભાત નાખી દીધા છે। હવે આપણે તેને હલાવી નાખીએ। આપણે મેગી મસાલો નાખી દઈશું, ધાણા ભાજી નાખી દઈશું। તૈયાર છે, જોઈ શકો છો તમે, બહુ ટેસ્ટી બને છે ભાત। આ પ્રમાણમાં બનાવજો એકવાર। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય